ડીસા મણિભદ્ર સોસાયટીમાં વીજ કરંટ લાગતા એક યુવતીનું મોત. ડીસા શહેરની મણિભદ્ર સોસાયટીમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં વીજ કરંટ લાગવાથી એક યુવતીનું મોત થયું છે. ઘટનાની વિગતવાર માહિતી જોઈએ તો ડીસાની મણિભદ્ર સોસાયટીમાં રહેતા સોનલબેન અરવિંદભાઈ સાધુ નામની યુવતી પોતાના ઘરે હીટર બંધ કરવા ગઈ હતી. તે દરમિયાન તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.